નમસ્કાર, 5નો પંચ સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં પ્રચાર કરશે ગેનીબેન અને જિગ્નેશ મેવાણી। વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે નિમણૂક। ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી પ્રચાર કરશે। ગુજરાતના 2 ફાયર બ્રાન્ડ નેતાઓની નિમણૂક થઈ છે। જમ્મુના પ્રભારી ભરતસિંહ સોલંકી સાથે પ્રચાર કરશે, ત્યારે ગુજરાતના 2 ફાયર બ્રાન્ડ નેતાઓની નિમણૂક કરવામાં આવી છે। ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી પ્રચાર કરશે। જમ્મુ કાશ્મીરમાં પ્રચાર કરશે ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી। વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે નિમણૂક થઈ છે। ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી ગુજરાતના 2 ફાયર બ્રાન્ડ નેતાઓની નિમણૂક। જમ્મુના પ્રભારી ભરતસિંહ સોલંકી સાથે પ્રચાર કરશે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરા પૂરથી નુકસાનીનો તાગ મેળવવા મુલાકાત। કેન્દ્ર સરકારની ટીમે વડોદરાની મુલાકાત લીધી। બેઠક બાદ આજવા સરોવરનું નિરીક્ષણ કરાયું। ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હાજર રહ્યા। રાજેન્દ્ર રત્નના નેતૃત્વમાં મુલાકાત લેવામાં આવી છે। બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વડોદરામાં પૂરથી નુકસાનીનો તાગ મેળવવા માટે મુલાકાત કરી છે। કેન્દ્ર સરકારની ટીમ વડોદરા પહોંચી હતી, વડોદરાની મુલાકાત લીધી છે। બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક બાદ આજવા સરોવરનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ હાજર રહ્યા। રાજેન્દ્ર રત્નના નેતૃત્વમાં મુલાકાત લેવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીશું। અમદાવાદમાં ગણેશ મહોત્સવમાં હર્ષ સંઘવી હાજર। આશ્રમ રોડ ખેતી બેંકની હેડ ઓફિસમાં ઉજવણી કરવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહભાગી થયા। ગણેશ મહોત્સવમાં દર્શન અને આરતી કરી। ચેરમેન ડોલર કોટેચા સહકારી આગેવાનો પણ આ તકે જોડાયા હતા, ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। ગણેશ મહોત્સવમાં દર્શન કર્યા, જે બાદ આરતી કરી। કેજરીવાલને જામીન મળતા આપ કાર્યકરોમાં ખુશી જોવા મળી। અમદાવાદ કાર્યાલયમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે। નેતાઓને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી છે। પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ હાજર રહ્યા। પ્રદેશના તમામ હોદ્દેદારો અમદાવાદ ખાતે પહોંચ્યા અને ઉજવણી કરવામાં આવી છે। જોકે હાલ કેજરીવાલે જામીન મળતા આપ કાર્યકરોમાં ખુશી જોવા મળી। અમદાવાદ કાર્યાલય ખાતે પણ ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી છે। નેતાઓએ મીઠાઈ ખવડાવી અને ખુશી વ્યક્ત કરી છે। પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા। પ્રદેશના તમામ હોદ્દેદારો અમદાવાદ ખાતે પહોંચ્યા। અમદાવાદ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે। ગુટખા ખાવાના બંધાણીઓ હવે સાવધાન થઈ જજો। સુરતમાંથી નકલી ગુટખાનું ગોડાઉન ઝડપાયું છે। સુરતમાંથી ડુપ્લિકેટ પ્રોડક્ટનો વેપલું ઝડપાયું। સુરત શહેર પીસીબીને મસમોટી સફળતા મળી છે। પ્રિન્સ એસ્ટેટના ક્રિયા લોજિસ્ટિકમાંથી ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું। સરોલી વિસ્તારમાંથી ગોડાઉન ઝડપાયું છે। ડુપ્લિકેટ ગુટખા અને ડુપ્લિકેટ તમાકુનું જથ્થું જપ્ત કરવામાં આવ્યું છે। જોકે 4 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી માલ લવાતો હોવાનું સામે આવી રહ્યું છે। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસની તપાસમાં 5 આરોપીના નામ સામે આવ્યા છે। 5 પૈકી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ગઈકાલે પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયા શક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે, ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે, જેની અંદર પ્રતિબંધિત ગુટખા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે। તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી, તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતા
ટોટલ 4,99,00,000ના ગુટખા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ એમ ટોટલ 6,20,00,000નો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે. સર, આ જે મુદ્દામાલ છે ક્યાંથી આવ્યો હતો, ક્યાં સપ્લાય થવાનો હતો, કઈ રીતે આ આખું નેક્સસ ચાલ્યું? અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે. અને આ જે પ્રતિબંધિત ગુટખા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટખા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે, તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે, તો ગુટખા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી, પણ જે મળ્યા છે લેબલ એ મુજબ દિલબાગ, હોટ, સુહાના, રોયલ 1000, પછી T5, સિગ્નેચર, આવા પ્રકારના જે નામો છે એ મળેલા છે. અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ 3 થી 4 મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટખા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવતું હતું. એ હજી તપાસ ચાલુ છે, એ બાબતે જ્યારે જાણકારી થશે ત્યારે આપવામાં આવશે. જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં એક સંજય શર્મા અને સંદીપ નૈણ છે, જે લોકો અહીંયા કુંભારિયા રોડ સારોલી રહે છે, અને જે વિશાલ જૈન છે યુપીનો રહેવાસી છે, જે માલ લઈને આવેલો. આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે ને બીજા 2 વોન્ટેડ આરોપીઓ છે. ના, તૈયાર થઈને અહીંયા આવ્યું હતું ને એની આપણે મુદ્દામાલ જપ્ત કરેલો છે. હા, એટલે ડુપ્લિકેટ અને કેમિકલ યુક્ત એ ઉલ્લેખ કરાયો છે ને એને FSLમાં તમામ જે આપણે મુદ્દામાલ જપ્ત કર્યો એના જે નમૂનાઓ છે મોકલવામાં આવેલા છે. ત્યારબાદ FSLનો જે રિપોર્ટ આવશે એ મુજબ આપણી કાર્યવાહી આગળ થશે. ગઈકાલે વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરા શહેરના 25 લાખ લોકોને પૂરના પાણીમાં ડૂબાડ્યા બાદ વડોદરા કોર્પોરેશન દિશાવિહીન વહીવટની ઘટનાઓ એક પછી એક બહાર આવી રહી છે. વડોદરા શહેરમાં પૂર આવ્યું એ જગ જાહેર વાત છે. પૂરતા પૂર બાદની પરિસ્થિતિમાં વડોદરાના તળાવો ખાલી રહી ગયા છે, એટલે કે જળ સંચયની મોટી વાતો કરતી સરકાર અને સંગઠનના વડોદરાના સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા છે. વડોદરાનું સમા તળાવ, ગોત્રી, હરણી, વાસણા અને સિદ્ધનાથ તળાવ ખાલી રહી ગયા છે. મતલબ કે પાણી રોડ પર ને સોસાયટીમાં આવ્યા, પરંતુ તળાવમાં પાણી ન ભરાયા ને પાણી નદીમાં વહી ગયું. 12 ઇંચ વરસાદમાં શહેરના અનેક વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી પૂર સ્વરૂપે આવ્યા અને શહેરને પરેશાન કરી નાખ્યું. જે કે પૂર આવ્યા છતાં તળાવો ખાલી રહી ગયા છે, તેનો મતલબ કે કોર્પોરેશને તળાવમાં પાણી સંગ્રહ થાય તેવી કોઈ જ વ્યવસ્થા કરી નથી. તળાવમાં આવતા પાણીના સોર્સ બંધ થઈ ગયા છે, શરૂ કરવાની દરકાર લીધી નથી, જેના કારણે પાણી તળાવમાં જવામાં બદલે લોકોના ઘરમાં આવી ગયા. પૂરની પરિસ્થિતિ સર્જાય, આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કંઈક આવા તર્ક રજૂ કરી રહ્યા છે. માધ્યમથી લોકોને કહેવું છું કે એમના પ્લાનિંગ અને ઉદ્ઘાટન બહુ થાય છે. પ્લાનિંગ એવા હોવા જોઈએ કે તળાવમાંથી પાણી જતું કઈ રીતે રહે. જ્યારે આપણા શહેરની અંદર ખરેખર પાણીની તંગી હોય તે વખતે એ રીતે પ્લાનિંગ થવું જોઈએ કે પાણી ભરાઈ ગયા પછી પાણી જતું ના રહે, એની પ્લાનિંગ હોવી જોઈએ. રોટિંગ વોલ જે બનાવી રહ્યા છે એ શાના માટે બનાવ્યું? કારણ કે તમે લોકોએ જ્યારથી તમે બેઠા છો ત્યારથી હેન્ડપંપો લગાડ કર્યા શહેરની અંદર અને પાણી નીચે ઉતરી ગયું. પરકોટિંગ વોલમાંથી પાણી જમા કરીને અંદર ઉતારવાની વાત છે, પણ કેટલા ચાલે છે એ બી તો જોવું પડે. આ તળાવનું બી એવું જ છે. તળાવ એટલા સરસ તળાવ હતા, આપ જુઓ કે આજવા તળાવની અંદર માટીની દિવાલ છે અને આ લોકોએ જ બાજુ સિમેન્ટ કોન્ક્રીટની દિવાલો કરી છે. પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન વડોદરા શહેરના તળાવ ડી-વોટરિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ જે એના ઇનલેટ અને આઉટલેટ પાઇપ છે એની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી, જેથી કરીને ચોમાસા દરમિયાન જે પાણી
તળાવમાં આવે અને એનું વહેણ ચાલુ રહે અને વહેલી તકે ખાલી થાય, જેથી નેક્સ્ટ વરસાદમાં પાછું ફરી એ બફર કેપેસિટી ઊભી કરી શકાય. વડોદરામાં 27-28માં જે પૂર આવ્યું એની ખૂબ ચર્ચા છે અને વિશ્વામિત્રી નદીમાં થયેલા એન્ક્રોચમેન્ટની ચર્ચા થાય છે, એની આજુબાજુ આવેલા. પણ એ સિવાય 26મી તારીખે નદીના પટથી દૂર વિસ્તારોમાં 26મીએ પૂર આવી ગયા અને 16 કલાક લોકોના ઘરમાં 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ પાણી રહ્યા. મારા ઘરમાં પણ 1 ફૂટ પાણી 16 કલાક રહેલું છે એ પરિસ્થિતિ. અને મારા ઘરેથી 1.5 કિલોમીટર દૂર વાસણાનું તળાવ છે. એટલે હું નેક્સ્ટ ડે જોવા ગયો કે લાવ સરસ જોઈએ તો ખરું તળાવ ભરાઈ ગયું હશે. મારી પાસે એનો વિડીયો છે, આખું તળાવ ખાલી હતું. એનો અર્થ એવો થયો કે એના જે આઉટલેટ છે બ્યુટિફિકેશનના નામે બંધ કરી દેવામાં આવ્યા છે. એનું જે લેવલ છે, મારું ટેકનિકલ માણસ નથી, પણ એનું જે નહીં જળવાયું તો જ એ તળાવમાં પાણી નહીં ગયું હોય. એટલે એ જે કાળજી લેવાવી જોઈએ કે જે વરસાદનું પાણી એ વિસ્તારનું, કેમ કે ગાયકવાડ સરકારે આ કુદરતી નથી, ગાયકવાડ સરકારે કાંસ બનાવેલા છે અને એ શરૂ થાય છે કરચિયા, બાજવા, પછી મધુનગર આવે છે, ગોરવા આવે છે, સુભાનપુરા આવે છે, ત્યાર પછી હરિનગર થઈ ને વાસણા થઈ અને પછી આગળ ભાયલી, એ રીતે પાણી જાય, તળાવો ભરતા જાય. જ્યાં તળાવ ભરાય એટલે એની કનેક્ટિવિટી આગળના તળાવમાં જાય અને એ રીતે તળાવો ભરાય. એટલે આ જે કનેક્ટિવિટીને કઈ જગ્યાએ બ્રેક કરી દેવામાં આવી છે, યા તો કાંસો પૂરાઈ ગયા છે, એટલે એ કાંસ જે પાણી લઈ જતા હોય તળાવમાં એ બંધ થઈ ગયા છે. એના કારણે આ બધા મારી દ્રષ્ટિએ તળાવો ખાલી રહ્યા છે. માધ્યમથી લોકોને કહેવા સમાચારમાં આગળ વાત કરીશું. સુરતના ટાઉન પ્લાનિંગ ઓફિસર એસીબીના સકંજામાં. વડોદરા એસીબીમાં અધિકારી વિરુદ્ધ ફરિયાદ. અપ્રમાણસર મિલકતની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી. ટીપીઓ KL ભોયાના વડોદરાના નિવાસસ્થાને સર્ચ. 1 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત અંગે સર્ચ કરવામાં આવ્યું. પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણનો ખુલાસો. KL ભોયાની વલસાડ ખાતેથી ધરપકડ કરવામાં આવે છે. ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. 1 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત અંગે સર્ચ હાથ ધરવામાં આવ્યું. જોકે હાલ વડોદરા નિવાસસ્થાને પણ સર્ચ કરવામાં આવ્યું. ત્યારે વડોદરા એસીબીમાં અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. સુરતના ટાઉન પ્લાનિંગ ઓફિસર એસીબીના સકંજામાં સપડાયા છે. વડોદરાથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વડોદરા શહેરમાં જર્જરિત મકાન ધરાશાય થયો છે. બાજવાડાના શેઠ સરીમાં મકાન ધરાશાય થયું. મકાન ધરાશાયી થતાં ઘરના 2 સભ્યો દટાયા હોવાની માહિતી સામે આવી. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી. ફાયર વિભાગે 2 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું છે. જોકે હાલ મકાન અચાનક ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી 2 લોકોના રેસ્ક્યુ કર્યા છે. વડોદરા શહેરમાં જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું હતું. બાજવાડાના શેઠ સરીમાં મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાન ધરાશાયી થતાં ઘરના 2 સભ્યો દબાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેટલા જૂના થાય અને એ પ્રમાણે નવા બનતા નથી. એટલા 25, 30, 50 વર્ષ સુધીના મકાનો હોય એ બધા પડવાના જ છે. એટલે પહેલેથી એને ઉતારી લે અથવા તો એવી નોટિસ જો કોર્પોરેશન એ લોકોને આપી દે તો એમાં જરા સહુલિયત સારી રહે કે જેથી કોઈ જાનહાનિ ના થાય. એવું આજે અચાનક જ પડી ગયું મકાન. અચાનક જ પડી ગયું. કેટલા લોકો હતા અંદર? 2 જણ હતા અંદર. કોણ કોણ હતું? એનામાં મારા મિસિસ અને મારી બેબી છોકરાની અપંગ છે. એવું છે. તો તમે ક્યાં હતા દાદા? હું મારી દુકાન હતો. આપની દુકાને હતા. તો તમને ક્યારે જાણ થઈ અને પછી તમે? તરત પડી એવું જ સામેથી બોલાયો મને. હા. પછી પાડીને પછી ફાયર બ્રિગેડે કેટલા લોકોને બહાર કાઢ્યા? કઈ રીતે બહાર? એક જ જણને કાઢ્યો. કોને કાઢ્યા? એ મારા મિસિસને. ઓકે. હમણાં એ ક્યાં છે? કેવી છે એમને? એ મોટા દવાખાને છે. મોટા દવાખાને. હવે ખબર નહીં પડી કંપનીનો ફોન ઉઠાયો નહીં લોકો. કેટલા વર્ષ જૂનું મકાન છે? લગભગ 70 વર્ષનું હશે. 70 વર્ષ. 50-60 તો ખરું. નીચે આપનું કારખાનું છે? આ બધું કારખાનું નીચે ભાડવા જ છે. નીચે ભાડવા છે. એટલે આ નીચે ભાડવા છે કે કારખાનું છે? આગળ ભાડવા છે. આગળ ભાડવા છે, નીચે કારખાનું છે. તો શેનું કારખાનું છે? હા, અક્ષરો બનાવવાનું. તાપીમાં ઇન્સ્ટાગ્રામ સ્ટેટસને લઈને બબાલ થઈ છે. આયુષ વાલેચર નામના યુવકે ટિપ્પણી કરી. અલ્લાહ ભગવાન ઉપર ટિપ્પણી કરતા આક્રોશ. ભાઈચારાને ભડકાવવાનો પ્રયાસ કરાયો. પોલીસે યુવકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ઇન્સ્ટામાં રાખવામાં આવેલી સ્ટેટસને લઈને બબાલ થઈ છે. આયુષ વાલેચર નામના યુવકે જો કે ટિપ્પણી કરી હતી. અલ્લાહ ભગવાન ઉપર ટિપ્પણી કરતા આક્રોશ ફેલાયો છે. જે તાપીમાં ભાઈચારાને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવકને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે તાપીમાં ઇન્સ્ટાગ્રામ સ્ટેટસને લઈ બબાલ થઈ. આયુષ વાલેચે નામના યુવકે જોકે ટિપ્પણી કરી હતી. અલ્લાહ અને ભગવાન ઉપર ટિપ્પણી કરતા આક્રોશ પણ ફેલાયો છે. ભાઈચારાને ભડકાવવાનો પ્રયાસ કરતા પોલીસે કાર્યવાહી કરી છે. સમાચારમાં આગળ વાત કરીશું. વડોદરામાં ભાજપની પૂર બાદ પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. પૂરમાં ભાજપે જે રાહત કાર્યો કર્યા તેને પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મહામંત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા. સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં રેડ એલર્ટ હતું તેવું ડોક્ટર વિજય શાહે કહ્યું છે. ભાજપના કાર્યકરો ટ્રેક્ટરના મારફતે લોકો વચ્ચે ગયા. 40,000થી વધુ દૂધની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું તેવું પણ કહ્યું છે. વધુમાં કહ્યું કે પૂરી, શાક, ડ્રાય નાસ્તો, ખીચડી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 29,000થી વધુ કીટનું ભાજપે વિતરણ કર્યું છે તેવું પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી. 24 કલાક ભાજપ કાર્યકર લોકોની સાથે ઊભા રહ્યા. પૂરમાં માત્ર ને માત્ર ભાજપના કાર્યકરો ફિલ્ડમાં દેખાયા તેવું પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે. વધુમાં કહ્યું કે રાજ્ય સરકારે આજે એક સહાયની જાહેરાત કરી. સરકાર પૂરની સ્થિતિમાં લોકોની વચ્ચે રહી. કોંગ્રેસ જન આક્રોશ રેલી નહીં પણ તમાશો કર્યો તેવું સાંસદે કહ્યું છે. આજની આ પૂરની સમસ્યા પછીની પહેલી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે એક ખરાબ સમયમાંથી વડોદરા શહેરના ઘણા બધા નગરજનો પસાર થયા. સમગ્ર ગુજરાતમાં એક સાથે રેડ એલર્ટ આવ્યું હોય દરેકે દરેક જિલ્લામાં એવી બહુ જ ઓછી ઘટનાઓ હોય છે. એ ઘટનામાંની એક ઘટના એ આ વખતની જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલી ઘટના હતી. ગુજરાતના 33 જિલ્લામાંથી લગભગ 28થી પણ વધારે જિલ્લામાં રેડ એલર્ટ. જ્યારે એક સાથે આટલી મોટી સંખ્યામાં જિલ્લાઓમાં રેડ એલર્ટ હોય ત્યારે જે વરસાદ છે એ વરસાદ બધા જ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં થયો. વડોદરા સામાન્ય રીતે 30, 32, 35 ઇંચનો આખા સમયગાળા દરમિયાનનો વરસાદ, એના બદલે વડોદરામાં પણ અત્યાર સુધી 55 ઇંચ જેટલો વરસાદ. આજુબાજુના બધા જિલ્લા કે જ્યાંથી વરસાદનું પાણી એ વડોદરામાં થઈને પસાર થાય છે, આ બધી જ જગ્યાઓ પર એટલો બધો વરસાદ પડ્યો કે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. પણ એક વાત છે, 1877માં જેમને મુંબઈનું ગેઝેટ બનાવ્યું લોર્ડ કેમ્પબેલ, તેમને વડોદરામાં ટ્રેડિશનલી આવતા પૂરની આખી વિગત રેકોર્ડ કરેલી છે. તેમને પોતે અંગ્રેજ અધિકારીએ એવું લખેલું છે કે આખા દેશમાં વડોદરા શહેર એક એવું છે કે 4-5 વર્ષમાં એકવાર પુષ્કળ વરસાદ પડે છે, ત્યારે વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. અને જેમ ડૉક્ટર સાહેબે વાત કરી, આ ચિંતા 95થી આ ચિંતા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો કરતા જ આવ્યા છે. અને એના જ અનુસંધાનમાં જ્યારે આપણે આ વિશ્વામિત્રી રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ લીધેલો ત્યારે જ વાત એવી સ્પષ્ટ કરી હતી કે 30-40 વર્ષનું 50 વર્ષનું આયોજન છે. કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટની સાથે સંકલન કરીને જ્યારે આ વિષય હાથમાં લેવાતો હોય છે તેના માટે ટાઈમ જતો હોય. અને આ જોઈન્ટ કમિટીના કાર્યો હતા પહેલું કે જે પ્રકારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું તેની અંદર તારાજી જે સર્જાઈ એનું એક મોમેન્ટમ એની તપાસ કરવી. કયા કયા વિસ્તારની અંદર નુકસાન થયું, કેટલું નુકસાન થયું, નુકસાનના કારણો શું હતા. એ નુકસાનની અંદર માત્ર એટલું જ નહીં પરંતુ નુકસાન કઈ રીતે થયું, એમાં કોર્પોરેશન કયા પ્રકારે રિએક્ટિવ હતું, જિલ્લાનું તંત્ર કયા પ્રકારે રિએક્ટિવ હતું, શું સારું થઈ શકતું હતું. આ તમામ બાબતોની સમીક્ષા કલેક્ટર કચેરી, જિલ્લા વહીવટી તંત્ર તથા કોર્પોરેશનના વહીવટી તંત્ર સાથે કરી. આ ટીમની અંદર એક સભ્ય સેન્ટ્રલ વોટર કમિશનના પણ આવ્યા હતા, જે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને માનનીય વડાપ્રધાન શ્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી જે બાબતે કાર્યરત છે. તો આ પ્રોજેક્ટની અંદર કેન્દ્ર સરકાર દ્વારા કયા પ્રકારનું વેલ્યુ એડિશન થઈ શકે એ બાબતની પણ ઝીણવટભરી માહિતી સમગ્ર વિશ્વામિત્રીના રૂટથી માંડી અને એમની સ્ટ્રીમ, એમનું ડાઉન સ્ટ્રીમ, આ બધી જ માહિતી એમના દ્વારા તપાસવામાં આવી. નગર દ્વારા આજની આ પૂરની સમસ્યા પછીની પહેલી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. અંબાજી જતા માર્ગો જય અંબે બોલ મારી અંબેના નાથે ગુંજી ઉઠ્યા છે. દાંતાથી અંબાજી માર્ગો પર ભક્તોનું ખોળાપુર જોવા મળી રહ્યું છે. માના રથ સાથે નાચતા ગાતા લોકો અંબાજી જઈ રહ્યા છે, જેને લઈ અંબાજી જતા માર્ગો પર ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી ભક્તો પગપાળા અંબાજી આવી રહ્યા છે. ત્રિશુલિયા ઘાટ પર જય અંબે બોલ મારી અંબેના નાદ સાથે ભક્તો કઠિન માર્ગ પાર કરી રહ્યા છે. ભાદરવી પૂનમ મહામેળાના આજે બીજા દિવસે લાખો ભક્તો પગપાળા અંબાજીમાના દર્શન માટે જઈ રહ્યા છે. અમદાવાદ, સાણંદ, મહેસાણા સહિત દૂર દૂરથી ભક્તો પોતાની માનતા બાધા પૂરી કરવા અંબાજી જઈ રહ્યા છે. સાણંદથી આવતા એક વૃદ્ધ માઈ ભક્ત છેલ્લા 35 વર્ષથી માના દર્શન માટે અવિરત આવી રહ્યા છે. કોરોના કાળમાં પણ તેઓએ પગપાળા આવી માના દર્શન કર્યા હતા. તેમનું કહેવું છે કે માની કૃપા છે કે છેલ્લા 35 વર્ષથી સતત હું માના દર્શન માટે આવી શકું છું. અમે ડપરાથી ચાલતા આવીએ છીએ અને મા દશા અમે માની ખૂબ જ કૃપા છે, જેથી અમને કંઈ પણ થાક કે એવું લાગતું નથી. હા, અમને બધી સેવાઓ સરસ મળી રહી છે. કોઈ જાતની તકલીફ ક્યાંય નથી પડતી. રથ સાથે આવીએ છીએ. ના શ્રદ્ધા ભક્તિથી મસ્ત નાચતા ગાતા અંબાજી આવી જાય. અને 35 વર્ષથી હું ચાલતો આવું છું અને એવો અનુભવ નથી કે 35 વર્ષ થયા કે એના ઉપર થયા હશે, પણ માતાજીની કૃપાથી મારે કોઈ નિયમની બાધા નહીં, કોઈ આટલા વર્ષોથી ચાલતો આવું છું કે મારું મનોકામના આવી પૂરી કરજે, પણ કોઈ એવું મેં નિમિત્ત રાખ્યું નથી. પછી ઘણા વર્ષોથી ચાલતો આવું છું. માતાજીની કૃપાથી હું રસ્તામાં કોઈ ચા પાણી લેતો નથી, ખાલી ચા શરબત પીવું છું. પોતાના ટીપીને જમું, પૈસાથી જ જમું છું, પૈસાથી જ જમું છું. પછી મને અનુભવ, મને માતાજી એમ થઈ ગયું કે કોરોનામાં 2 વર્ષ આવ્યા પછી મને એમ થઈ ગયું કે માતાજીને દર્શન નહીં થાય. પછી બાબલાએ ટીવીમાં જોયું કે બાપુજી જવા દેશે ખરા, પણ મંદિર કે ગબર ઉપર નહીં, કે નીતિ જવા દે જ મહત્વ.